અધ્યાય 5 શ્લોક 23। જે વ્યક્તિ આ જગતમાં રહીને પણ શરીરથી મુક્તિ એટલે મૃત્યુ પહેલાં ઈચ્છા અને ઉત્તેજનાથી ઉત્પન્ન થતા આવેગનો સામનો કરી શકે છે તે યોગી છે, તે સુખી વ્યક્તિ છે। આ એક અદ્ભુત શ્લોક છે। જે કોઈ વ્યક્તિ આ જીવનમાં આ શરીરમાં કામ અને ક્રોધથી ઉદ્ભવતા પ્રચંડ પ્રવાહનો સામનો કરવા સક્ષમ છે, એ વ્યક્તિ આ જ જીવનમાં શરીરના મૃત્યુ પહેલાં આ શરીરમાંથી મુક્તિ મેળવી શકે છે। ભગવાન કૃષ્ણ આ શ્લોકમાં જાહેર કરે છે કે જે કોઈ પણ આ જીવનમાં મૃત્યુ પહેલાં ઈચ્છા અને ક્રોધથી જન્મેલા આવેગનો સામનો કરી શકે છે તે યોગી અથવા સુખી વ્યક્તિ છે। આવેગનો સામનો કરવાનો અર્થ એ છે કે તેણે બાહ્ય વસ્તુઓથી અલગતા મેળવી છે, એટલે કે સુખદ પ્રાપ્ત કરવાની અથવા અપ્રિયને ટાળવાની કોઈ ઈચ્છા તે વ્યક્તિ રાખતો નથી। જ્યારે કોઈ ઈચ્છા જ ન હોય ત્યારે ક્રોધ પણ ઉત્પન્ન થઈ શકતો નથી, કારણ કે આ વ્યક્તિ દરેક બાબતમાં સંમત રહે છે, એના અંદરથી કર્તાની લાગણી નથી હોતી। આપણે આ બે આવેગ પર પ્રભુત્વ મેળવવાનો પ્રયત્ન અને અભ્યાસ કરવો જોઈએ। યોગી શબ્દ દ્વારા ભગવાનનો અર્થ આધ્યાત્મિક સાધક એમ થાય છે।